હે પિતાજી, આ ભૌતિક દેહ તજી દિવ્ય દેહ ધારી અને તમે મારી પાસે રહો. તમારું આખું આ કુળ છે એ મારા સંબંધને પામ્યું છે. જો હું તમારા કુળમાં પ્રગટ થયો, ધર્મ કુળ કહેવાય ને, મારો સંબંધ માટે આ કુળમાં જન્મેલા સૌ નિષ્પાપ થઈ ગયા લોકો, કોઈને પાપ રહ્યું નથી. આ કુળને મારો સંબંધ થયો શ્રીહરિ, અને આ કુળમાં મારો જન્મ થયો. હવે આ કુળમાં જેણે જેને જન્મ લીધો એને ફરીવાર જન્મ નહીં લેવો પડે. જાઓ, વચન આપું તમને, વૈરાગ્ય, વિવેક વગેરે અનંત ગુણો તમારા કુળમાં નિવાસ કરીને રહેશે. ધર્મ કુળ વિના બીજે મોક્ષ નથી, કારણ કે બીજા બધા ધર્મ છોડી દીધો છે. ધર્મ વિના મુક્તિ થતી નથી જીવાત્માની. તો હે પિતાજી, મારા કૃષ્ણ સ્વરૂપનું ધ્યાન કરો. શું? મારું નહીં, શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે ને એનું તમે હવે ધ્યાન કરો. શ્રીહરિના વચન સાંભળીને ધર્મદેવ ખૂબ રાજી થયા. શ્રીહરિને પગે લાગ્યા કે હે પ્રભુ, મારા ઉપર તમે મોટો ઉપકાર કરેલો છે, એનો બદલો બ્રહ્માની આયુષ વડે કરીને પણ આપવાને માટે સમર્થ નથી. હું તમારું શું કરું? મારા ઉપર તમે જે ઉપકાર કરેલો છે એનો બદલો શું આપું? હાથ જોડું છું તમને હો, બીજું મારાથી કાંઈ થાય તેમ નથી. ધર્મદેવે રામ પ્રતાપજી અને ઈચ્છારામજીને બોલાવ્યા હો, રાત્રે બોલાવ્યા, જગાડીને બોલાવ્યા. આવો, બે ભાઈ આવેલા છે. ધર્મદેવે શ્રીહરિના સ્વરૂપનું જ્ઞાન આપેલું છે કે જુઓ, આ ઘનશ્યામ છે એ કોણ છે ઓળખો. કે હો, આપણે જેનું ભજન કરીએ છીએ, ઘરમાં આપણે જેની મૂર્તિ રાખી છે એ સ્વયં કૃષ્ણ આ છે, એને ભૂલશો નહીં તમે. બંધુપણાની બુદ્ધિ ન રાખજો. આ અમારા ભાઈ છે એવું ભૂલી જાજો. હવે સાક્ષાત ભગવાન છે, અને આ ઘનશ્યામના જે કાંઈ ચરિત્રો છે એ બધા મોક્ષદાયી છે. હો, સંભાળશો ને મોક્ષ થશે, કલ્યાણ થશે. અનંત જીવોનો ઉદ્ધાર કરવા માટે સ્વયં ભગવાન મારે ઘેર પ્રગટ થયા છે. અને હમણાં મારો અંત સમય છે, વધુ હું નથી જીવવાનો. અને પોતાનો પ્રતાપ દેખાડ્યો અને મને પોતાની ઓળખાણ કરાવી છે. આટલા દિવસ તો હું મારા સમર્થ એક પુત્ર છે માનતો તો ધર્મદેવ કે રામ પ્રતાપની ઈચ્છા રામને, પણ આજે મને ખબર પડી કે આ તો સાક્ષાત ભગવાન છે. આજે ઓળખાણ થઈ. માટે હું તમને કહું છું, બંને ભાઈઓ તમે માન અને મોટપ મેલી અને શ્રીહરિનું શરણું લેજો. અને એવા ટાણે ધર્મદેવના દેખતા જ બંને ભાઈ ઉભા થઈ અને શ્રી ઘનશ્યામના ચરણમાં પડ્યા. લ્યો, રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ શરણું લીધું. ત્યાર પછી ધર્મદેવે કહ્યું કે મેં તમને અષ્ટાક્ષર મંત્ર આપ્યા છે ને, એમાં કૃષ્ણનું નામ છે. અષ્ટાક્ષર મંત્રમાં 2 આપ્યા છે. તો ઈ મંત્ર કોના છે? આ ઘનશ્યામનો જ મંત્ર છે એમ માની કરીને જપ કરજો. એની અંદર નામ શ્રી કૃષ્ણનું છે, આ ભગવાન કોઈ અલગ નથી. કૃષ્ણ મંત્રનો જાપ તમે બધા કરતા હશો, પણ કોનો છે આ મંત્ર? ઘનશ્યામનો છે એમ માની કરીને જપ કરજો. બંને ભાઈઓ ખૂબ રાજી થયા, શ્રીહરિને પગે લાગ્યા અને કહ્યું કે પિતાની પેઠે અમને પણ તમારો મહિમા અખંડ જણાય એવી કૃપા કરો અમારા ઉપર. રામ પ્રતાપની ઈચ્છારામ કીધું. તબ શ્રી હરિ બોલત ભયેઉ સુનહો મમ બંધો તુમ દો સંત સમાગમ बिनय बाता कबू जाने में न आवत भ्राता कबू जाने में न आवत भ्राता। રામ પ્રતાપ અને ઈચ્છારામે કીધું ને પિતાજીને જેવું જ્ઞાન થયું છે ને એવું અમને જ્ઞાન થાય તમારું ભગવાન પણ આનું. ત્યારે શ્રીહરિ કે ભાઈઓ સંત સમાગમ વિના પ્રગટ હરિનો મહિમા જાણ્યામાં આવતો
નથી જ. લ્યો, એ તો હમણાં પિતાએ કીધું અને તમે જાણી લીધું. બાકી અમારી ઓળખાણ સંત સમાગમ વિના નહીં થાય કે લ્યો, સંત સમાગમ કરવો પડશે. અને શ્રીહરિ કીધું બે ભાઈઓને, ભવિષ્યમાં વર્ષો પછી તમારે ઘેર સંતો કૃપા કરીને આવશે, ત્યારે મુમુક્ષુ બુદ્ધિ તમને ઉત્પન્ન થશે અને તેદી નિશ્ચય થશે કે લો, આજે ન થાય નિશ્ચય. જૂની લાંબા ગાળાની વાત હો. પછી તો મહારાજ સત્સંગમાં આવ્યા ને આ સત્સંગ બધું આવીને વિસ્તાર્યો અહીંયા કને. પછી એક પ્રોબ્લેમ સંતોને થતો હતો. શું? કંઠી બંધાવે, લોકો મહારાજની ભક્તિ કરવા માંડે એટલે દુર્જન લોકો શું કે, એ સ્વામિનારાયણ કોણ એ તમને ખબર હે? એનું દૂધ કહ્યું, એની નાતી કઈ છે? મોચી છે, મોચી. એની કઈ કંઠી બંધાતી હશે, તોડ નાખ મારે તોડ નાખે લોકો. લ્યો, હવે અહીંયા એના કોઈ કુટુંબીજનો નહીં, એ જ્ઞાતિ કઈ છે મોટો પ્રોબ્લેમ હતો. લ્યો, મહારાજની જ્ઞાતિ કઈ લોકો માને નહીં. એટલે રામદાસભાઈ મોટા સંત, મહારાજના મોટા ગુરુભાઈ, એને મહારાજને હાથ જોડ્યા કે મહારાજ, ધર્મ પરિવાર જો આવે ધર્મ કુળ સત્સંગમાં તો એક આ પ્રોબ્લેમ સોલ્વ થાય. લોકો માનતા નથી. અમે કહીએ તો કે સ્વામિનારાયણનું કુળ કયું, કઈ જ્ઞાતિમાં એ જન્મ્યા છે. મહારાજ કે અમે એકવાર મૂક્યું એ સંભાળવાનું નહીં પાછું. કે લ્યો, મહારાજને ગમતું નહીં હો. એ છપૈયા કોઈક યાદ કરી દે ને, પરિવારને યાદ કરે ને, મહારાજને ગમે નહીં જરાય. લ્યો, એ કે મૂક્યા હવે એનું નામ ન લો. વળી 15 દિવસે રામદાસ ભાઈ કે મહારાજ કઈ કૃપા કરો. ધર્મકૂળ જો આવે ને સત્સંગમાં તો બહુ આનંદ થાય લોકોને. પછી મહારાજ કે તો જાઓ કે હો, બોલાવ્યા હો. પછી અમદાવાદથી 2 સંતો નીકળ્યા હતા અને હાલતા છેઠ અયોધ્યા ગયા, તપાસ કરાવી. લગભગ નહીં ત્યાં હોય 26-27 વર્ષ પછીની વાત. હવે છુપૈયામાં આ અયોધ્યાના પરંગણામાં 12 છપૈયા છે. 12 છપૈયા ગામ, નાના ગામડામાં. હવે છપૈયા કરીને પૂછતા ગયા તો કયું છપૈયા તો ખબર નહીં. એમ કહેવાય છે 4 મહિના સુધી સંતો ફર્યા પણ સાચું છુપૈયા એના હાથમાં ના આવ્યું. અને રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ એ વળી છુપૈયામાં નતા. ઈચ્છારામ ક્યાંક આંબલિયામાં હતા, રામ પ્રતાપજી ક્યાંક લોહગંજરી જમણા હતા. છુપૈયામાં કોઈ હતા નહીં. અને જાય તોય કોઈ હોય નહીં, સગા સંબંધી કોણ વાત કરે? 27-28 વર્ષની આ બધી વાતો ન મળ્યા. સંતો હાર પામી ગયા. લ્યો, 2 ભાઈઓ મળ્યા નહીં. લખનઉ આવ્યા, ત્યાં રામ મંદિર હશે, એમાં સંતો ઉતર્યા હતા. સાંજે લોકોની આગળ વાતો કરતા હશે. ત્યાં શ્રીહરિના મિત્ર મંછારામ ત્યાં રાજાની નોકરી કરતા હતા. રવિવારે હાજે દર્શન કરવા આવ્યા મંદિરમાં તો આ સાધુને જોયા હો. એટલે મંછારામ સાધુને પગે લાગ્યા અને પૂછ્યું, કહા કે સાધુ, ક્યાંથી આવો છો? શું કે હિન્દીમાં વાત કરી એની ભાષામાં. ત્યારે સંતો કીધું કે હમ તો ઘનશ્याम के साधु है, यहाँ प्रकट हुए छुपैया गांव में, लेकिन उसको भाई हमको मिलता नहीं है. ભાઈ ને મળવા માટે આવ્યા છીએ. 4 મહિના થઈ ગયા દેશમાં ફર્યા પણ ભાઈ મળ્યા નહીં. ત્યારે મંછારામે કીધું કે ઘનશ્યામ ના તમે સાધુ છો? એ તો મારા મિત્ર. કે લ્યો, મંછારામ તો ખૂબ લીડાઓ કરેલી ઘનશ્યામ ની જોડે અને બહુ રાજી થયા મંછારામ. ઘનશ્યામ ના સાધુ તમે? પછી તો રાજા પાસે લઈ ગયા, અવતારાની સગવડ કરી, સીધું પાણી અપાવ્યું, સંતોને પ્રેમથી જમાડ્યા. પછી રાજા પાસેથી રજા લઈ અને મંછારામ સંતોને લઈને પાછા ત્યાં કને ગયા હો, આંબલિયા ગામમાં ને લોહગંજરીમાં. ને 2 ભાઈઓને ભેગા કર્યા. 2 ભાઈઓ પછી છુપૈયામાં આવ્યા. હવે આટલા વર્ષ પછીની વાત સાચું કે ખોટું આ પાછું બધું. એટલે એ બધી સત્યતાને માટે આ 2 સંતોને ઘનશ્યામ મહારાજે જ્યાં જ્યાં જેવી લીડાઓ કરેલી ને, મીન સાગરમાં ને ખાપા તલાવડી ને આમ બધા સ્થળો બતાવ્યા. અને અહીંયા ઘનશ્યામે આ ચરિત્રો કર્યા હતા. અને એ ચરિત્રની સંતોને બધી ખબર પાછી, બાલ ચરિત્રોની. આ બધું એક જ થયું એટલે નક્કી તો થયું કે છે તો એ જ શ્રીહરિના 2 સગા ભાઈ. હવે હાલો, તમને ઘનશ્યામ બોલાવે છે.
પછી બે ભાઈ પ્રથમ આવ્યા હતા, રામ પ્રતાપ ને ઈચ્છારામભાઈ. મહારાજ લોયામાં શાકોત્સવ કરતા હતા, ત્યાં મળ્યા, ઓળખાણ કરી ગયા. પછી પાછા ગયા અને આખા પરિવારને આ સત્સંગમાં લઈ આવ્યા. ઘનશ્યામ આજે બંને ભાઈઓને કહે છે કે ઈ સંતો આવશે, તમને ઓળખાવશે, તેથી અમારી ઓળખાણ થશે. હો, બે ભાઈઓને ખબર પડી કે અમારા ભાઈ ઘનશ્યામ સાક્ષાત ભગવાન છે. એ તો હવે ખબર પડી, આટલા વર્ષો પછી જ્યારે સંતોનો સમાગમ થયો ત્યારે. શ્રીહરિએ મોટા ભાઈઓને કીધું કે એટલા માટે ભગવાનને ઓળખાણ માટે સંત સમાગમની ખાસ જરૂર છે. સંત સમાગમ રે શુદ્ધ થઈ કીજીએ રે, જેથી ટળે મનના વિવિધ વિકાર રે. મનના વિકાર છે બધા સંત સમાગમે ટળે અને ભગવાનની સાચી ઓળખાણ થાય છે. અને આવા સાચા સંતનો સમાગમ કરીને ભગવાનના ચરણ કમળનો જેણે આશ્રય કર્યો એ બધા ભવસાગર તરી જાય છે. આવી શ્રીહરિની વાત સાંભળી બંને ભાઈઓ ખૂબ રાજી થયા. પછી બંને ભાઈઓએ પિતાને કીધું કે ઘનશ્યામની વાત સાંભળતા અમને પણ બહુ સમર્થ જણાયા. હો, આ બધી વાત કરીને તેમના વચન અમે માનીશું અને તમે કહ્યું તેમાં લગાર પણ અમે ચૂકીશું નહીં, કે તમે કીધું એ પ્રમાણે અમે ઘનશ્યામને માનશું. મુક્તાનંદ સ્વામી કહે છે આ બધી વાત થતા રાત્રિ વ્યતીત થઈ ગઈ, બધી રાત્રે વાત થઈ. ધર્મદેવે એક પોતાની એક ચિંતામણી કયો, ખજાનો કયો, એ બે પુત્રોને આપ્યા. હો, કેટલા પૈસા અહીંયા છે, કેટલી આપણી જમીન છે, કે કાંઈ નહીં, ભગવાનની ઓળખાણ કરાવી. આપણા પરિવારને શું ઓળખાવવું? તમે બધા તમારા બાળકોને શું ઓળખાવો? આ મામા છે ને આ ફુવા છે ને આ ફઈ થાય ને, એમ ભગવાનની ઓળખાણ કરાવજો, સંતોની ઓળખાણ કરાવજો એને. હો, કે આપણા સાચા સગા આ છે. ધર્મદેવે પોતાના પુત્રને ભગવાનની ઓળખાણ કરાવેલી છે. એમ કરતા રાત્રિ વ્યતીત થઈ, સૂર્ય ઉદય થયેલા છે. ધર્મદેવ ધ્યાન સ્મરણ કરવા લાગ્યા. શ્રીહરિ પાસે બેઠા હતા. રામ પ્રતાપજી વગેરે સરજુમાં સ્નાન કરી આવી નિત્યવિધિ કરવા લાગ્યા છે. પછી બધા 12ને દિવસે પારણા કર્યા. શ્રીહરિએ પિતાને કીધું, રામ પ્રતાપની ઈચ્છારામ સાંભળતા કે આપણી કંઈક ઈચ્છા હોય તો કયો. અંતિમ સમયે પુત્રનો ધર્મ છે પિતાની ઈચ્છા પૂરી કરવી. જે ઈચ્છા હોય તે તમે કહો. ધર્મદેવ કે મને અંતરમાં તો બહુ આનંદ છે અને રામ પ્રતાપ અને ઈચ્છારામે તમને ભગવાન જાણ્યા ને એટલે મને બહુ મજા આવી ગઈ. લ્યો, હવે મારા અંતરમાં કોઈ ન્યૂનતા રહી નથી. તમે અમારા વંશનો ઉદ્ધાર કરજો. 7 દિવસ સુધીમાં મૃત્યુ આવે ત્યાં સુધી તમારું ધ્યાન થાય ને એવો કંઈક ઉપાય કરો. બીજું મને કાંઈ નથી જોઈતું. હો, હવે 1 અઠવાડિયું હોય શરીર છે, તમારું સ્મરણ થાય એવી કૃપા કરો. એટલે શ્રીહરિએ ભાગવત સપ્તાહનો નિર્ણય કરેલો છે. છેલ્લે પિતાજીને ભાગવત સપ્તાહ સંભળાવવી, ભગવાનના ચરિત્રો. પછી સરસ મજાનો મંડપ બનાવ્યો, બ્રાહ્મણને બોલાવ્યા, એ બધો વિધિ કર્યો અને સવારથી વાજા વગડાવ્યા, આરતી ઉતારી, આ બધું કાર્ય કરી અને ભાગવતની શરૂઆત કરી દીધી. હો, ધર્મદેવ શ્રીહરિની મૂર્તિમાં ચિત્તવૃત્તિ રાખી અને કથા સાંભળતા હતા. જો કથા સાંભળવામાં વિધિ કેવો, વૃત્તિ ભગવાનમાં સાંભળવાની કથા શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રોની, પણ વૃત્તિ ભગવાનના ઘનશ્યામમાં અખંડ. ભાગવતના ચરિત્ર સાંભળું છું એ કોના ચરિત્ર? આ ઘનશ્યામના ચરિત્રો છે. એવી ભાવનાથી ધર્મદેવ સાંભળતા હતા. બધા જ ચરિત્રો પોતાના પુત્રના જ છે એમ માનીને બહુ ભાવથી કથા સાંભળી છે. કથા પૂર્ણ થઈ, વક્તાનું પૂજન કર્યું, બ્રહ્મ ભોજન કરાવ્યા, એ બધો વિધિ કરાવ્યો. બધા માણસો આવ્યા હતા, એને બધાને જમાડી દીધા. કાળ જ્વર થોડુંક જોર થયું એટલે તાવ થોડોક વધ્યો. કુટુંબ બોલાવ્યું બધું. રામ પ્રતાપજી બધાને ભેળા કર્યા. નાડી જોઈને સૌએ નિશ્ચય કર્યો કે હવે દેહ રહેશે નહીં.
રામ પ્રતાપજી કે પિતાજી, આ બધા ઘણા બધા સંબંધી ભેળા થયેલા છે, કાંઈક અમને શીખ આપો, કયો કાંઈ કહેતા જાઓ, અમે તમારું વચન યાદ રાખીએ. ધર્મદેવ કહે છે વધુ કાંઈ કેવું નથી, આ ઘનશ્યામમાં પ્રીતિ રાખજો, બસ બીજું કાંઈ નથી કેવું. અને એ કે એ પ્રમાણે વર્તજો, અને તમારા બાલ બચ્ચાને પણ એ પ્રમાણે વર્તાવજો. લ્યો, એને પણ ઘનશ્યામમાં હેત થાય ને એ પ્રમાણે કરજો. રામ પ્રતાપજીએ બ્રાહ્મણને બોલાવ્યો, શાસ્ત્રના વિધિ પ્રમાણે બધી ક્રિયા કરાવ્યો. હજી ધર્મદેવે દેહ છોડ્યા પહેલા જ તાંબા રૂપાના પાત્ર મંગાવ્યા, વાડનને બોલાવીને વત્તું કરાવ્યું, સરજુ ગંગાના જળથી સ્નાન કરાવેલું છે, પૂજા કરી દર્ભની સૈયામાં સિદ્ધાસનથી પિતાજીને બેસાડ્યા. હે ભગવાનના નામની ધૂન કરવા લાગ્યા બધા. ધર્મદેવને હૃદયમાં અતિશય તેજ તેજ દેખાણું છે, અને એ તેજ બહાર લોકોને પણ દેખાણું, બધાને આ તેજ દેખાણું છે. પછી એ તેજ તરત લીન થઈ ગયું, અને ધર્મદેવ પણ એ તેજ લીન થવાની સાથે ચાલ્યા ગયા. બસ દિવ્ય શરીર ધારણ કરી લીધું. શ્રીહરિએ તેમને દિવ્ય રૂપે આવી અને દિવ્ય તનુ આપી વિમાનમાં બેસાડ્યા. દેવતાઓ વાજિંદ્ર વગાડ્યા છે, પુષ્પની વૃષ્ટિ કરેલી છે, અને ધર્મદેવ ભગવાનના અક્ષરધામમાં ગયેલા છે. શ્રીહરિએ પિતાજીને પોતાની સેવામાં અખંડ રાખ્યા. સંમત 1848 જેઠવદી ચોથને દિવસે શુક્રવારે ધર્મદેવે દેહનો ત્યાગ કર્યો ને ભગવાનના ધામમાં ગયા. હવે પછી પુત્ર પરિવાર રામ પ્રતાપ વગેરે ભૌતિક દેહને વિમાનમાં બેસાડી ઉત્સવ કરતા કરતા સરજુ કિનારે રામઘાટે લઈ ગયા. રામઘાટ ઘનશ્યામ મહારાજને બહુ પ્રિય હતો, વારે વારે ત્યાં જતા. એટલે ઉત્સવ એ વાજિંત્રો વગાડતા, બ્રાહ્મણો વેદ મંત્રના ધ્વનિ કરતા જાય ને રોતા રોતા નહીં, ઉત્સવ કરતા કરતા આવ્યા છે. ગામના મોટા મોટા લોકોની ત્યાં ખૂબ ભીડ થઈ, લોકો બધા ઉદાસ થયેલા. પીપળો ચંદન તુલસી કાષ્ઠથી ઉત્તર દક્ષિણ ચિત્તા રચેલી છે. રામ પ્રતાપજીએ અગ્નિદાહ કર્યો. એ કલેવર બરી રહ્યું ત્યારે શ્રીફળ અને ઘી નાખ્યું, ઘણું બધું હોમ્યું છે. સંપૂર્ણ અગ્નિ સંસ્કાર થઈ ગયા પછી સરજુ ગંગાના જળથી ચિત્તા બુઝાવી ભસ્મ નદીમાં વહેવડાવી દીધી. પછી બધા સ્નાન કરેલું છે. સુવાસિની વગેરે સ્નાન કરીને સૌથી પહેલા ઘરે ગયેલા છે. લીમડાના પાંદડા જ આવવાનું વિધિ આવે, કાંઈક હો, લીમડાના પાંદડા જ આવ્યા છે. બધા આજે ઉપવાસ કર્યો હો. પિતા દેહ છોડે ને તે દિવસે જમાય નહીં, પછી ઉપવાસ કરાય. પુત્રો ગુરુધામમાં જાય ને એટલે મારા સંતો તે દિવસે ઉપવાસ કરે. તે દિવસે કદાચ ન ગયો, બપોરે ઓચિંતાના ધામમાં હલાઈ ગયા, બીજે દિવસે પછી ઉપવાસ કરવાનો એક નિયમ છે પુત્રોને અને શિષ્યને. પછી તો રામ પ્રતાપજી 13 દિવસ સુધી શાસ્ત્ર વિધિ પ્રમાણે બધું શ્રાદ્ધ કરાવેલું છે. પત્ર લખીને ગામો ગામ જઈ બ્રાહ્મણોને બોલાવ્યા, હજારે હજાર બ્રાહ્મણો આવ્યા, બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા, દાનો પણ ખૂબ આપેલા છે. નાના મોટા સૌ પૂર્વાસી જનોને પણ ખૂબ જમાડ્યા. મોટા મોટા સાહુકાર લોકો, સુગ્ન જનો હતા, એ બધા આવ્યા, બધાને જમાડ્યા. રામ પ્રતાપ જેટલા આવ્યા ને, સગા સંબંધીઓ ઘણા હતા, અને ધર્મદેવના શિષ્યો પણ ઘણા બધા, બધાને જમાડ્યા. પછી સાહુકાર લોકો હતા ને, એ હોશિયાર હતા, સમજ્યા, એટલે અનુમાન કરીને આટલો બધો ખર્ચો કર્યો, કેટલો ખર્ચ થયો હશે એમ બધા ભેળા થઈ અને રામ પ્રતાપજીને પૈસા આપી દીધા. હો, આ બધાને જમાડ્યા, ખર્ચનું અનુમાન કરી અને રામ પ્રતાપજીને ભેટ કરેલી છે. વસ્ત્ર અને આભૂષણ વગેરે રામ પ્રતાપજીને અર્પણ કર્યું. હવે આગળની વાત કરે શ્રીહરિ. મુક્તાનંદ સ્વામી કહે છે કે હવે આગળની વાત સાંભળો. ધર્મ અને ભક્તિ ધામમાં ગયા. હવે રામ પ્રતાપ ને શ્રીહરિને શું કરે છે એ સાંભળવા જેવી કથા છે. રામ પ્રતાપજી શ્રીહરિની સેવા કરવા લાગ્યા, અને શ્રીહરિ નાના ભાઈ ઈચ્છારામજીની સેવા કરતા ઘરમાં પ્રેમથી એકબીજાની નાના નાના સેવા કરે. એમ રામ પ્રતાપજી ઘનશ્યામની સેવા કરે, ઘનશ્યામ ઈચ્છારામજીની સેવા કરે. ક્યારેક ક્યારેક રામ પ્રતાપ દેખે ત્યારે શ્રીહરિ દોડીને સંતાઈ જાય. ઘરમાં બહુ મજાની લીલા કરે. માતા પિતા ગયા પછી એમ કોઈને ખબર ન પડે.
એવા અદભુત ચરિત્રો કરતા રામ પ્રતાપજી બહુ હેત રાખતા ઘનશ્યામમાં, અડગા થવા દે નહીં હો ક્યારે પણ, એટલું હેત ઘનશ્યામની સાથે. પણ શ્રીહરિ તો સ્વતંત્ર છે, ક્યારેક રામ પ્રતાપજીનું માને, ક્યારેક ન માને, ક્યારેક ભાગી જાય, ક્યારેક દારો દે. રામ પ્રતાપજી પગે લાગે ત્યારે વળી શ્રીહરિ કયું માને, આવું ઘરમાં મજાક થતી હતી હો. શ્રીહરિ વિના રામ પ્રતાપજી જમતા નહીં, સુહાસિનીને પણ ગમતું નહીં શ્રીહરિ વિના. નંદરામ જે પોતાના પુત્ર હતા તેથી પણ ઘનશ્યામને અધિક માનતા. ઈચ્છારામ અને શ્રીહરિ બે જણા સાથે જ વિચરતા, રમવા જાય, દર્શન કરવા જાય, સ્નાન કરવા જાય તો ઈચ્છારામજીને શ્રીહરિ સાથે ને સાથે રાખતા. ઈચ્છારામજીને પણ શ્રીહરિમાં આવો અદ્ભુત પ્રેમ હતો. પૂરની બહાર સુંદર જગ્યા, ત્યાં શ્રીહરિ ઈચ્છારામજીને લઈ જતા, સરજુ ઘાટે લઈ જતા. નવા નવા ખેલ કરતા છોકરાઓની સાથે, ક્યારેક વનફળ જમતા, બાગ બગીચાઓમાં જતા. આવી અદ્ભુત શોભા જોઈને બહુ હરખાતા. નાના નાના બાળકોની સાથે આનંદ, કિલ્લોલ, રમત જામી ગયા. લ્યો ઘનશ્યામ માત પિતા ધામમાં જાય પછી એને વનમાં જવાનું હતું, આ તો જામી ગયા ત્યાં કને. બાળકોની સાથે આનંદ મજા કરે. દેવતાઓને ચિંતા થઈ હો, આ તો ઘનશ્યામ કે ઘરમાં રહી ગયા કે હો. આ પૃથ્વીમાં ભાર વધી ગયો છે, પાપી લોકો, ઈ ભાર હળવો કોણ કરશે? દેવતાઓને ચિંતા થઈ એટલે નારદજીને બોલાવ્યા. નારદજીને કે કઈ ઘનશ્યામને સમજાવો કે હો હવે આ પૃથ્વીનો ભાર દૂર કરે. તમે કયો, આ તો ઘરમાં રહી ગયા, મિત્રોની સાથે આનંદ મજાક કિલોલ કરવા માંડી ગયા. નારદજી આવ્યા, એકવાર ઘનશ્યામને એકાંતમાં મળ્યા કે દેવતાઓને ચિંતા થાય છે કે પૃથ્વી ઉપર પાપીઓ બહુ વધેલા છે. ઘનશ્યામ કે નારદજી ઈ જ પ્લાનમાં છું, તમે ચિંતા ન કરો. હા, હવે મારે ઘર છોડવું છે તો આ બધાને ખબર ન પડી જવી જોઈએ ને, એટલે હળી મળીને રહું છું, આનંદ કિલોલ મજાક બધાની સાથે, કોઈને ખબર ન પડવી જોઈએ. તમે સમજો નહીં. નારદજીને કે અમારે ઘર છોડવું જ છે, બ્રહ્માને કેજો ચિંતા ન કરે, દેવતાઓને કેજો અમે અમારું કામ કરવા આવ્યા છે ને એ કામમાં એક અંશ માત્ર અધુરાશ નહીં રાખીએ, બધું કામ પૂર્ણ કરવાના છીએ. એમ શ્રીહરિ ક્યારેક તો બે 4 દિવસે ઘરે ના આવેલો. સંબંધીજનો હોય, કોઈ હેત પ્રીત વાળા હોય, મિત્રના ઘરે રહી જાય, મંદિરે મંદિરે ફરે. અહીંયા રામ પ્રતાપજીને બહુ ચિંતા વધી જાય. ક્યારેક રામ પ્રતાપજીનું માને નહીં. રામ પ્રતાપજી પછી બહુ વિનવે કે અમને તમારે વિના ગમતું નથી, કઈ દિશા સૂચતી નથી, તમે હાલ્યા જાઓ, માટે તમારે દરરોજ ઘરે આવી જવાનું. શ્રીહરિ રામ પ્રતાપજીને મોઢે કીધું હો એક દી, કે જો મોટા ભાઈ તમે કોણ અને અમે કોણ, લ્યો એમ કહી દીધું. તમે સંસારમાં વહેનારા અને અમને સંસાર ખારો ઝેર જેવો લાગે. અમે ઝેર કોઈ દિવસ નથી ખાવાના, અમે અમારું ધાર્યું કરીશું. ઈચ્છારામજીનું પણ અમારે કામ નથી કે હો એની સેવા કરજો, ઈચ્છારામજીને સાચવજો, તો અમને તમે સાચવ્યા જ છે. આ ખરી વાત હતી ને ઈ કહી દીધી. આવું શું કેમ કીધું હશે ઘનશ્યામ મહારાજ? કોઈ દી ન બોલે મોટા ભાઈ ને આગળ, મર્યાદા તો રાખે ને. પણ મોટા ભાઈ લગ્નની માથાકૂટ કરતા હતા હો. હા, ઘનશ્યામને પરણાવી દેવાની વ્યાધિમાં હતા અને છોકરીએ જોઈ આવ્યા હતા. લો, છોકરી ગોતી આવ્યા હતા, નક્કી કરી આવ્યા હતા, બધું ખાલી ફાઇનલ કરવાનું બાકી હતું, પોતે બધું જોઈ આવ્યા હતા. ખંભરિયા ગામમાં નિહાલ મિશ્ર બ્રાહ્મણ, બહુ ખાનદાની બ્રાહ્મણ કુટુંબ હતું, સારું હતું. અને એની છોકરી ચંદ્રકળા ઘનશ્યામની સમાન જ એની ઉંમર. છોકરીની સાથે બધું ફાઇનલ કરી આવેલો રામ પ્રતાપ. એટલે એ ખબર પડી ગઈ હતી ઘનશ્યામને. એટલા માટે મોટા ભાઈને કહી દીધું કે અમારે કાંઈ જરૂર નથી, અમારું કાંઈ કામ નથી, કે હો અમે ઝેર ખાવાના નથી. રામ પ્રતાપજી આવું સાંભળીને રડવા લાગ્યા. હવે શું કરવું? ત્યારે શ્રીહરિ મીઠી વાણીથી કહેવા લાગ્યા, હે ભાઈ, અમે બાળક અને તમે બહુ મોટા છો, અમારી સાથે આવડું બધું હેત રાખો, એ સમજણ વિનાનું હેત કહેવાય કે હો. એમાં ક્યારેક દુઃખ આવી પડે, કારણ કે પોતાની જાવું તું એટલે દુઃખ આવી જ પડે ને. અતિ હેત હોય તો દુઃખ આવે, આપઘાત કરવા જેવું થાય, ખબર? બહુ હેત હોય ને તો આવું થાય.
એટલે અમે નાના બાળક, આટલું બધું હેત તમને રાખવું નહીં. સમજ બીના હેત કહાવે, આએ કોવું દિન દુઃખ પાવે. જાકો દુઃખ હોવે અનંતા, હેત નહીં સો દુઃખ કહંતા. શ્રીહરિ કે મોટા ભાઈ, સમજણ વિનાનું હેત છે, એમાં કોઈક દિવસ મોટું દુઃખ આવી પડે. અને દુઃખ આવે એવું હેત, ઈ કઈ હેત ન કહેવાય, એને દુઃખ કહેવાય. ગયો દુઃખ આવી પડે એવું હેત. જો ભરતજીને મૃગલાના બચ્ચામાં હેત, ભલે એનું પાલન પોષણ કર્યું પણ પોતાને મૃગલું થવું પડ્યું હતી, એ હેત ન કહેવાય, એને દુઃખ કહેવાય. એને દયા ન કહેવાય, એને પતન કહેવાય. એટલે આવી બધી વાતો કરી. શ્રીહરિ કે મોટા ભાઈ, જગતમાં કોઈ કોઈનું સગું નથી. જીવ અને દેહની સગાઈ પણ રહેતી નથી. કે હો, જીવ અને આ દેહ ભેગા રહ્યા છે ને એટલા દિવસ, એક દિવસ એ છૂટા પડે છે તો સંબંધીનું હેત ક્યાં સુધી રહે? સંબંધી ક્યાં સુધી ભેગા રહેવાના છે? કે માટે કંઈક વિવેક સમજવો, વિવેક, એમ મોટા ભાઈને કીધું. એટલે શ્રીહરિને રામ પ્રતાપજી હાથ જોડીને કહેવા લાગ્યા કે અમને તો સંસારનું જ્ઞાન છે, મુક્તિનું એટલું બધું જ્ઞાન નથી. તમે મુક્તિના જ્ઞાનની ખાણ રૂપ છો, માટે મારું અજ્ઞાન તમે દૂર કરો. તમે સાક્ષાત ઈશ્વર છો, મારો મોહ મટાડો. શ્રીહરિ કહે મોહનું અજ્ઞાન સત્સંગ રૂપી સૂર્યથી ટળે છે. સત્સંગ કરો તો આ બધો મોહ છે ને માયાનો, એ બધો ટળી જાય છે. માટે શ્રદ્ધાયુક્ત ઉત્તમ સત્સંગીનો પ્રસંગ રાખી નિયમ ધર્મમાં ઉત્તમ રીતે રહે તો એ જીવાત્મા ભગવાનના ધામમાં જાય. કે સંસારમાં કાંઈ સાર નથી મોટા ભાઈ, એમ અમે નિર્ધાર કર્યો છે. તમારે સંસારને માટે અમારી આશા ન રાખવી. જો અમને સંસારી બનાવવાની આશા રાખવી નહીં. અમે એમાં ઉદાસ છીએ. અમને નારી નરકના કુંડ સમાન લાગે છે. અમારા ઉપર જો તમને હેત હોય તો અમારા વિવાહનો સંકલ્પ છે ને એ તજી દેજો. ઈ માથાકૂટ છોડી દેજો. અમને લગ્ન કરવા નથી. ઈચ્છારામજીના ધામધૂમથી લગ્ન કરજો, જેટલો ખર્ચો કરો એટલો કરીને, પણ અમારા લગ્નની વાત ઉપરથી તમે ઉતરી જાજો. ત્યારે રામ પ્રતાપજી કે નાના છો ત્યાં સુધી નારીનો રાગ નથી, મોટા થાહો ત્યારે ખબર પડશે કે આ ઈ માયા છે છૂટતી હશે કે. અને આપણું ઘર કુળવાન ગણાય. કેટલાય લોકો કન્યા દેવા આવે છે કે લ્યો હામીથી આવે છે, બધા હામીથી. અને ઘનશ્યામની છોકરી દેવા કોણ ના આવે તમે કયો? કેટલાય આવે છે. અને ઈટારના પાંડે ને તો મોટા મોટા રાજાઓ પગે લાગે છે. અને બીજું ઘનશ્યામ, હે ઘનશ્યામ, આપણે નિર્વાહની કઈ ચિંતા નથી. લ્યો ઈ તો વિવાહ કરનારો છે ને, એ પોતે બધું ઉદ્યમ કર્યા વિના તમારી આખી જિંદગીનો ખર્ચો ઓઢે એમ છે. ઘર જમાઈ તરીકે રાખે એમ છે તમને. તમે માત્ર એની દીકરીની સાથે પરણો અને પરણીને પૂજા ન થાય ભગવાનની, ધ્યાન ન થાય, સેવા ધ્યાન બધું પરણીને કરવું, કોઈને દુભવવા નહીં. બસ આટલું કરો તો બેડો પાર થઈ જ જવાનો છે ને. રામ પ્રતાપજીઓ ઘનશ્યામને સમજાવે. ઈ કે મોટા મોટા યોગી કહેવાય, વનમાં વનફળ ખાઈને રહેતા હોય, હઠ યોગ સાધતા હોય, કેટલા ખુવાર થઈ ગયા અંતે. હા, માયામાં ફસાઈ ગયા, બાયડીમાં હેત થઈ ગયા છે. આવા પ્રસંગો છે. કલિયુગનું જોર છે ઘનશ્યામ, ઘણું બધું. અંતે ત્યાગ પાર પડતો નથી. બંને બાજુથી ખુવાર થવાય એના કરતા બાળ બુદ્ધિ મૂકી દો, લગ્ન કરી લ્યો, આવી કન્યા મળશે નહીં પાછી કયો. અને બીજું રામ પ્રતાપજી કે આપણા પિતા એમ કહેતા હતા કે તમે ભગવાન છો તો ભગવાનને વળી શું બંધન થાય? લ્યો એવી પાછી વારી નથી વાતો. તમે ભગવાન છો તો તમને ક્યાંથી બંધન થવાનું છે? અને તમને જે સ્ત્રી વર્ષે ને એ સ્ત્રીના ભાગ્યનો પણ પાર નહીં રહે, એ ભાગ્યશાળી બની જશે. અને ભગવાનને કોઈનો ભય તો હોતો જ નથી. ત્યારે શ્રીહરિ કે મોટા ભાઈ, તમે જે વાત કહીને બધી સ્વાર્થની વાત છે. તમારા વિચાર બહુ અલ્પ, બહુ અલ્પ. કુવાનો દેડકો સાગરને ક્યાંથી સમજી શકે? કુવાનો દેડકો.
અમે તો આખા દેશમાં રહેલા અપાર જનોને ઘેરે ઘેરે જાશું, વાડીઓ વાડી ફરશું, ખેતરે ખેતરે જશું, ગામો ગામ અને શહેરો શહેર જશું અને લોકોનો ઉદ્ધાર કરશું. દર્શન દઈને ભવ પાર કરવા ધાર્યું છે. અમે તો 14 લોકના સુખથી પૂર્ણ કામ છીએ. 14 લોક કંચન અને કામિનીમાં બંધાયેલા છે, અમે તેમાં બંધાનારા નથી. આશા રાખશો નહીં અમારી એવી. અમે યોગી થઈને કુળને લાંછન પમાડીએ ને એવા ભોગ ક્યારે પણ ભોગવાના નથી. અમે વિદેશ જઈને રહેશું હો, અને એવા દૂર દેશમાં જઈને રહીશું કે જ્યાં તમારો કોઈ સંબંધ ન હોય, કે લ્યો તમારું કોઈ નામ ન જાણતું, એવા દૂર દેશમાં જઈને રહેશું હો. તમને ક્યાંથી લાંછન લાગે અમારું? અને અમારું જે શરણું લેશે તથા અમારા દર્શન કરશે, અમારા ચરણનો કોઈ સ્પર્શ કરશે, તેને માથે કાળ કર્મ માયા અને યમનો તાપ નહીં રહે. અમને કોઈક અન્વસ્ત્રથી અમારી કોઈ પૂજા કરશે, તેનો મોક્ષ થશે. અનંત જીવોનો મોક્ષ કરવા માટે અમે ધાર્યું છે. રામ પ્રતાપજી, અનંત જીવોનો ઉદ્ધાર કરવો છે. કંક, કોડી અને કણબી, એ કણબી કેવા હશે? કાઠી, કોડી અને કણબી, એનો ઉદ્ધાર કરશું. કોઈ ન કરી શકે એનો ઉદ્ધાર. કોઈ શાસ્ત્રમાં નામ નહીં મળે તમને આ જ્ઞાતિઓનું, પણ અમે એનો પણ ઉદ્ધાર કરશું. કાઠીનો ઉદ્ધાર કરશું, કોળીનો ઉદ્ધાર કરશું અને કણબીનો બધાનો ઉદ્ધાર કરશું. એવું અમે ધાર્યું છે. જો તમે પ્રેમથી રજા આપશો તો ક્યારેક મળીશું, નહીતર મળીશું પણ નહીં. જો રજા નહીં આપો તો. ત્યારે રામ પ્રતાપજી બોલ્યા કે હવે તો તમને એક પડવાર પણ દૂર ન વેલો કે હોય, ખબર પડી ગઈ તમારી વાતની બધી. ત્યારે શ્રીહરિ કાંઈ બોલ્યા નહીં હો. વાત મનમાં, સમજણ સૌની જુદી જુદી. રામ પ્રતાપજીને શ્રીહરિ કીધું, તમે રાજી થાવ, તમે કેશો એમ કરશું. કે હો એટલું કીધું ને, કેશો એમ કરશું. શ્રીહરિ રામ પ્રતાપજી ખુશ થઈ ગયા. લ્યો હવે તો લગ્ન કરશે. એના મનમાં લગ્નની જ વાત, શ્રીહરિના મનમાં નતું. કેશો એમ કરશું એટલે એનો અર્થ એ જ થાય કે લગ્ન કરી લેશું એમ. તમે કેશો એમ કરશું એટલું શ્રીહરિ બોલ્યા. રામ પ્રતાપજી રાજી થઈ ગયા અને વિવાહનું વિચારવા લાગ્યા. લ્યો અને સમાચાર મૂકી દીધા ખંભરિયા ગામમાં, આવો તમે ઘનશ્યામને જોઈ જાઓ. એક દી હાજે બધો પરિવાર આવ્યો અયોધ્યામાં ઘરે. હા, એ બધી આ નિહાલ મિશ્ર બ્રાહ્મણ, એના પત્ની, એની દીકરી, એના ભાઈઓ હશે, એ બધા આવે, આખો પરિવાર અહીંયા કને. અને ઘનશ્યામને જોયા ને એવા રાજી થઈ ગયા. આવો મૂર્તિઓ મળે કોઈને? આવો મૂર્તિઓ ગમે એવી દીકરી હોય પણ આવો મૂર્તિઓ ક્યાંથી કાઢવો? ચંદ્રકળા તો નક્કી કર્યું મારે લગ્ન કરવા તો ઘનશ્યામની સાથે જ લગ્ન કરવા. લ્યો આ બધો પરિવાર ઘરે જમ્યા ને આવું બધું થઈ ગયું. ખુશ થઈ ગયો પરિવાર, બધા રાજી થઈ ગયા. પણ ઘનશ્યામ બહુ નારાજ. તેને ખબર પડી કે જો આવ્યા એવો મૂર્તિયાને, એટલે બહુ નારાજ થયા મનમાં. ચંદ્રકળાનો વિવાહ કરવાનો હતો. 13 ઘરમાં નિહાલ મિશ્રનું કુળ ઊંચું ગણાતું. ગૌરી અને બિશુન નામે 2 પુત્રો હતા. ધર્મ કુળ ઉપર એને બહુ હેત હતું. ઘનશ્યામને દેખીને એ બહુ આનંદ પામ્યા, ખૂબ આનંદ પામેલા છે. પણ શ્રીહરિએ આ વાત જાણી, તેથી સ્નાન કરવાના મિશે સવારમાં પૂછ્યા વિના જ ચાલી નિસર્યા. 80મો તરંગ થયો. એટલે આજની કથા અહીંયા વિરામ પામશે. પહેલું પૂર સમાપ્ત થયું. બીજા પૂરની કથા આપણે આવતીકાલે સવારમાં કરીશું. ઇતિ શ્રી હરિચરિત્રામૃત સાગરમાં પ્રથમ પૂર સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.